હું માનું છું ઇક્વિટી ઇન્વેસ્ટિંગ એ બેસ્ટ વસ્તુ છે પૈસા કમાવા માટે. એઆઈની જે ઇમ્પેક્ટ આવવાની છે આઈટી ઇન્ડસ્ટ્રી પર ખાસ, જે આઈ થિંક આજનો બર્નિંગ ટોપિક છે, બધાને જાણવું છે કે આઈટીની શું અસર થશે. અને મારો રૂલ છે કે વેન ઇન ડાઉટ સ્ટે આઉટ, એટલે હું બહાર છું. નમસ્કાર મિત્રો, આજનો એક બર્નિંગ વિષય છે એઆઈને લઈને સમગ્ર દુનિયામાં આજે બહુ ચર્ચા થઈ રહી છે. ત્યારે આપણે એઆઈથી એક ઇન્વેસ્ટરને કઈ રીતે ફાયદો થઈ શકે એના ઉપર વાત કરીશું. અને આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટના એક્સપર્ટ, જે ઇક્વિટી માર્કેટની અંદર છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે, મિસ્ટર પ્રીત નગરશેઠ. સાહેબ, એઆઈ એક ઇન્વેસ્ટરને આજથી 5 વર્ષ પહેલાં જે ફાયદો નહોતો મળતો, એ એઆઈથી એક ઇન્વેસ્ટર કઈ રીતે લઈ શકે, એના વિશે આપ ઇન્વેસ્ટરને શું સાહેબ કહેવા માંગો? તો આજે આપણે ભેગા થયા છે અહીંયા ગીસા તરફથી જે કાર્યક્રમ હતો કે ધી ઇમ્પેક્ટ ઓફ એઆઈ ઓન ઇન્વેસ્ટિંગ, એના પર હતું. અને એના પર એક આઈડિયા આપણે આપ્યો કે ભાઈ એઆઈ શું છે અને એઆઈથી કઈ રીતે સમજવું એઆઈને. પહેલાં તો એઆઈ છે શું અને એઆઈની શું ઇમ્પેક્ટ છે ઇન્વેસ્ટિંગ પર, એનો આપણે આઈડિયા આપ્યો. મારું નામ છે પ્રીત નગરશેઠ. હું બેઝિકલી એક ફેમિલી ઓફિસ ચલાવું છું વેલ્થ એડવાઇઝર નામથી, અને લિટલ ફ્લાવર સ્કૂલ પાલડીમાં એ બી મારી કોઓન છે. અને ઇન્વેસ્ટિંગ મારા નાનપણથી છે. હું 16 વર્ષનો હતો ત્યારથી ઇન્વેસ્ટ કરું છું. હું ઇક્વિટીનો પ્રોડક્ટ છું, એટલે હું માનું છું ઇક્વિટી ઇન્વેસ્ટિંગ એ બેસ્ટ વસ્તુ છે પૈસા કમાવા માટે અને વેલ્થ ઊભી કરવા માટે. એઆઈ જે ટૉપિક છે એ આજનો બહુ લેટેસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, અને જેટલા લોકો સાંભળે છે, જેટલા લોકો જોવે છે, એ લોકોએ જરૂરી છે કે એઆઈ યુઝ કરતા થઈ જાય. હું પહેલાં એક જ વસ્તુ કહીશ, પહેલાં એને વાપરવાનું ચાલુ કરો. એઆઈ ટેકનોલોજી હું ઇલેક્ટ્રિસિટી અને ઇન્ટરનેટની જે શોધ થઈ એની કમ્પેરિઝનમાં મૂકીશ. એ એટલી બધી પ્રબળ છે અને એટલી બધી સર્વત્ર થઈ જશે કે જે લોકો એઆઈ નહીં વાપરતા એ લોકો પાછળ રહી જશે. એઆઈ ઇન્વેસ્ટિંગના પોઈન્ટ ઓફ વ્યૂથી જોશો તો એઆઈ રિસર્ચમાં બહુ જ હેલ્પ કરે છે. કેમ કે એઆઈ દુનિયાનો સૌથી બેસ્ટ ટીચર છે અને તમારી જોડે જ છે, તમારી પાસે રહેશે આખો ટાઈમ. એટલે તમને જ્યારે જરૂર પડશે વાપરી શકશો. તો તમે એને યુઝ કરો, ઇન્વેસ્ટિંગ શીખો, સમજો અને ત્યાંથી આગળ જાઓ. એની ઉપરાંત એઆઈની જે ઇમ્પેક્ટ આવવાની છે આઈટી ઇન્ડસ્ટ્રી પર ખાસ, જે આઈ થિંક આજનો બર્નિંગ ટોપિક છે, બધાને જાણવું છે કે આઈટીની શું અસર થશે. તો હું એટલું કહી શકું છું કે આઈટીમાં એની નેગેટિવ અસર અને પોઝિટિવ અસર બંને છે. નેગેટિવ અસર છે કે ઘણું બધું કામ ઓટોમેટ થઈ જશે અને કદાચ લોકોની જરૂરિયાત ઓછી થશે, એ એક બાજુ છે. બીજી બાજુ એવું છે કે ઘણું નવા કામો મળવા લાગશે, નવા ટાઈપના કામો મળવા લાગશે, અને એના હિસાબે કદાચ એવું બને કે આઈટી કંપનીઓની રિક્વાયરમેન્ટો બદલાઈ જાય. ખાલી એમાં ક્વેશ્ચન માર્ક એ છે કે કઈ કંપનીઓ આ ટ્રાન્સફોર્મેશનને હેન્ડલ કરી શકશે અને કઈ નહીં, એ ક્વેશ્ચન માર્ક છે, ને આપણને આજે ખબર નથી. એટલે અત્યારે હું અનસર્ટન છું કે કઈ કંપનીમાં રોકાણ કરવું જો આઈટી હોય તો. અને મારો રૂલ છે કે વેન ઇન ડાઉટ સ્ટે આઉટ, એટલે હું બહાર છું. જ્યારે ક્લેરિટી ઇમર્જ થશે, ભલે મોંઘું થશે, ત્યારે હું એમાં રોકાણ કરીશ. સો આઈ વુડ સ્ટ્રોંગલી રેકમેન્ડ કે ભાઈ તમે એઆઈ ને વધારે ડિટેલમાં સમજો, જાણો, એની જોડે ધ્યાન આપો. અને એઆઈની રિલેટેડ જે ઇન્ડસ્ટ્રી છે જે પૈસા બનાવશે એમાં ધ્યાન આપો. ખાસ કરીને ડેટા સેન્ટર્સ છે, સોફ્ટવેર, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર છે, સાયબર સિક્યોરિટી છે, આ પાવર એન્ડ યુટિલિટીઝ છે, નેટવર્કિંગ છે, આ બધી જગ્યામાં એઆઈનો ફૂલ યુઝ થવાનો છે અને એ બધાને ફૂલ ફાયદો છે. સાહેબ, રિસેન્ટલી હમણાં રોબિનહુડ, જે એક અમેરિકાની બહુ મોટું બ્રોકિંગ હાઉસ છે, એના ફાઉન્ડરે કહ્યું કે આવનારા ટૂંક સમયની અંદર જે હ્યુમન ટેકનિકલ એનાલિસિસ કે જે કંઈ કામ છે એ એઆઈ અને એનું સ્થાન લઈ લેશે. તો આ વિશે તમારું શું કહેવાનું થાય છે? અને એક રોકાણકારે એઆઈ ઉપર કેટલો આધાર રાખવો અને હ્યુમન ઉપર કેટલો આધાર રાખવો, એના વિશે આપ શું કહેશો? આઈ થિંક બહુ જ સરસ ક્વેશ્ચન પૂછ્યો તમે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછ્યો. યસ, એઆઈ ટેકનિકલ એનાલિસિસ બી લઈ લેશે, કેમ કે એ તો બહુ ઇઝી છે ના લેવું. ફંડામેન્ટલ એનાલિસિસ, ટેકનિકલ એનાલિસિસ જાતનું લઈ લેશે. પણ એક વસ્તુ યાદ રાખવાની છે, આપણે એઆઈને ડિસિશન નથી કરવા દેવાનું. આપણે એઆઈની પાસેથી શીખવાનું છે, સમજવાનું છે, પ્રોઝ કોન્સ લેવાના છે, એના સજેશન્સ લેવાના છે. છેવટે ડિસિશન આપણું છે, અને એ ડિસિશન હજી હ્યુમન પાસે જ રહેશે. કેમ કે હજી એઆઈ એ લેવલ પર નથી કે આપણે એના પર 100% વિશ્વાસ કરી શકીએ, કે એના પર જ આપણે પૈસા રાખીને આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. એટલે આપણે યુઝ કરો એનો રિસર્ચમાં, એ રિસર્ચથી આપણે કંપની ગમે એના પર રોકાણ કરો અને આપણે એનો ફાયદો લો. એટલે હું માનું છું કે હ્યુમન ટચની જગ્યા પણ રહેશે. તો આ હતા પ્રીતભાઈ, અને એમણે આપણને એઆઈ વિશે અને રોકાણકારે એઆઈનો કઈ રીતે ઉપયોગ કરવો એના વિશે બહુ સારી માહિતી આપી. પ્રીતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમને ઇન્ફોર્મેશન આપવા માટે. થેન્ક યુ.